રાજકોટમાં અગ્નિકાંડનો મોટો પડઘો પડ્યો છે અને બદલીઓ પણ થઈ રહી છે, જેની અંદર આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। રાજ્ય સરકાર પગલાં લેવા માટે મક્કમ બની ચૂકી છે અને તેમના દ્વારા પગલાં લેવાઈ પણ રહ્યા છે, કાર્યવાહી કરાઈ રહી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રવિ ભાવસાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। રવિ, સીપી અને કમિશનર આનંદ પટેલની બદલી આ સમગ્ર ઘટનાને લઈને થઈ ચૂકી છે, શું કહેશો? બિલકુલ જી, ખૂબ જ મોટા સમાચાર છે, સમાચાર સામે આવી રહ્યા છે। જે પ્રમાણે રાજકોટમાં જે કથિત જે કાંડ થયો હતો ને ત્યારબાદ જે પ્રમાણે જે પોલીસ અધિકારીઓની બદલી છે તે બદલીનો દોર છે। આપણી સાથે પાર્થ પટેલ જોડાયા છે, આઉટપુટ હેડ પાર્થભાઈ, જે પ્રમાણે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે, શું કહેશો? બિલકુલ, અમે કાલે છાતી ઠોકીને કહ્યું હતું કે આની અંદર આઈએએસ આઈપીએસ અધિકારીની બદલી થશે। ગુજરાતના મુખ્યમંત્રીએ બદલી કરી છે। રાજકોટના પોલીસ કમિશનર અત્યાર સુધી જે પણ ગુજરાતની અંદર ઘટના બની છે એની અંદર આઈએએસ આઈપીએસની બદલી નથી થઈ। આ ઘટનાની અંદર ગુજરાત સરકારના મુખ્યમંત્રીએ બે મોટો નિર્ણય કર્યો છે। રાજકોટની અંદર રાજકોટના પોલીસ કમિશનર જે રાજુ ભાર્ગવ છે તેમની બદલી કરવામાં આવી છે। ત્યાંના મ્યુનિસિપલ કમિશનર છે આનંદ પટેલની બદલી કરવામાં આવી છે અને રાજકોટને નવા પોલીસ કમિશનર મળ્યા છે ભાર્ગવ ઝા। એટલે આખરે મંતવ્ય ન્યૂઝે જે 27 લોકો ભરખી ગયા હતા, જે કોલસો થઈ ગયા હતા, એમને માટે સતત 2 દિવસથી અમે જે બૂમો પાડી છે એ બૂમો માટે અમને ન્યાય મળ્યો છે। એ 27 લોકોને આની અંદર ન્યાય મળ્યો છે। રવિ ભાઈ, ક્યાંક ને ક્યાંક એવું પણ કહી શકાય કે માત્ર ને માત્ર ઉચ્ચ અધિકારીની બદલી કરી લેવાથી તે લોકોને બચાવવાના પણ પ્રયત્ન છે તે થઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। બિલકુલ રવિ, આપણે એ વાત પણ સમજવી પડશે, કેમ કે અત્યાર સુધી એ તક્ષશિલા કાંડ હોય, મોરબીનો ઝૂલતો બ્રિજ હોય કે પછી વડોદરાની અંદર બોટ પલટી જવાની વાત હોય, એની અંદર આટલા મોટા એક્શન નથી લીધા। આખરે જે મીડિયાની મહેનત છે તે રંગ લાવી છે। મંતવ્ય ન્યૂઝ 2 દિવસથી સતત કહી રહ્યું હતું કે આ ઘટનાની અંદર બદલી થશે અને થશે, પણ વાત એ છે મહત્વની, કેમ કે જે લોકો આની અંદર કોલસો થઈ ગયા છે, કેમ કે એ વાત આના ઉપરથી એ સાબિત થાય છે ત્યાંના કમિશનર, પોલીસ કમિશનર, ત્યાંના મ્યુનિસિપલ કમિશનર ટેબલ ઉપર ધંધો કરતા હતા, મલાઈ ખાતા હતા। ત્યાં નીચેના અધિકારીથી લઈ ઉપરના અધિકારી સુધી હપ્તા પહોંચતા હતા, એ આજે સાબિત થયું છે। રવિ, રાજ્ય સરકારે ખૂબ જ મોટો નિર્ણય કર્યો છે। છેલ્લા ઘણા બનાવોમાં આ પ્રકારનો નિર્ણય તો નથી જ કરવામાં આવ્યો, પરંતુ જે નિર્ણય કર્યો છે કે અમદાવાદ જે રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને માત્ર બદલી કરી દેવામાં આવી। 4 વર્ષથી જે ગેમ ઝોન ચાલતું હતું, હવે ક્યાંક ને ક્યાંક હવે જે ઉચ્ચ અધિકારીઓને પણ જે બચાવવાની કામગીરી છે તે કરી લેવામાં આવી। નાના જે 4-5 અધિકારીઓ છે તેમને બદલી લેવામાં આવ્યા। હવે શું પણ બિલકુલ વાત બદલી કરવાની વાત છે રવિ, આની અંદર એક્શન લીધા છે। આપણે એ પણ બતાવવું પડશે, કેમ કે આપણે 2 દિવસથી કહેતા હતા કે આની અંદર આઈએએસ આઈપીએસની બદલી થવી જોઈએ, કેમ કે સરકારે એક્શન લીધા છે। આની અંદર સરકારે એક્શન લીધા છે, પણ મહત્વની બાબત એ છે કે આ તો માત્ર રાજકોટની વાત છે। રાજકોટની અંદર કમિશનર અને તેના પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર આ બંનેની બદલી કરવામાં આવી। રાજ્યની અંદર 50 ગેમ ઝોન એનઓસી વગર મોતનો માચડો ધમધમતો હતો, આની અંદર કયા અધિકારીની બદલી થશે રવિ? એ પણ એક મોટો સવાલ છે। બિલકુલથી, જ્યારે આવી કોઈ બનાવ બને છે, દાખલા તરીકે વડોદરામાં બોટ કાંડ બન્યો, પછી ત્યારબાદ તમામ જે તળાવોની બોટ કાંડ છે તે લોકોના એનઓસી ચેક કરવામાં આવ્યા, પછી આ ગેમ ઝોન કાંડ બન્યો, એટલે તમામ મહાનગરોમાં ચેકિંગ કરવામાં આવ્યા। એની પહેલાં સરકાર કોઈ પણ પ્રકારના પગલાં લેતી જ નથી। બિલકુલ પગલાં લીધા છે। આની અંદર ત્યાંના કમિશનરને હવે બદલી કરી છે, પણ ત્યાં જે 27 લોકો જે ભરથું થઈ ગયા હતા ને, કોલસો થઈ ગયા હતા ને, એમની માંગ રવિ એ પણ હતી કે આ બંને અધિકારીને છે ને બળતરફ કરવામાં આવે, બદલી નહીં બળતરફ કરવામાં આવે, પણ સરકારે આની અંદર પગલાં લીધા છે, એમાં કોઈ નવાઈ નથી। ઘણા લોકોના હજુ ડીએનએ બી પણ મેચ નથી થયા। ક્યાંક ને ક્યાંક છેલ્લા 48 કલાકથી જે પરિવારજન છે તે પોતાના જે સ્નેહીજનો છે તેમના જે ડીએનએ છે તે મેચ નહીં થયા, તેના કારણે તેમને શબ નથી મળી રહ્યા। ક્યાંક ને ક્યાંક જે પોલીસ અને પરિવારજનો વચ્ચે પણ બપોરે ઘર્ષણનો માહોલ થયો હતો। જલ્દીથી જલ્દી ડીએનએ મળે તેના માટે હર્ષ સંઘવી પોતે એફએસએલ ઓફિસ પણ પહોંચ્યા હતા, શું કહેશો? બિલકુલ, હર્ષ સંઘવી એફએસએલ ઓફિસ પહોંચ્યા હતા અને ત્યારબાદ પહેલી વખત હર્ષ સંઘવીએ આ મુદ્દે સ્ટેટમેન્ટ આપ્યું હતું અને સ્ટેટમેન્ટની અંદર મહત્વનો પોઈન્ટ એ હતો
કે લોકોનો મૃતદેહ એટલો બળીને ખાખ થઈ ગયો છે ને કે લોહીનું એક ટીપું પણ અંદર નથી બચ્યું. એટલે એમના જે હાડકાં હોય ને રવિ, એની અંદરથી DNA ટેસ્ટ કરવામાં આવશે. આ બહુ સિરિયસ વાત કહેવાય રવિ. બિલકુલથી જે પ્રમાણે ખૂબ જ ગંભીર ઘટના હતી અને ખૂબ જ દુઃખદ ઘટના હતી, પરંતુ રાજ્ય સરકારે જે પ્રમાણે જે નિર્ણય લીધો છે, રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની તાત્કાલિક ધોરણે જે બદલી છે તે બદલી કરી દીધી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે ગેમિંગ ઝોન જે કાંડ હતો તે કાંડમાં ક્યાંક ને ક્યાંક પરિવારજન છે તે હવે પરિવારજન ક્યાંક ન્યાય મળે તેવી આશા રાખી રહ્યા છે. જે રવિ, વારંવાર આવી ઘટનાઓ બની રહી છે અને આ જે કાર્યવાહી થઈ છે તે ફક્ત ખાલી આપણને એવું લાગે કે કાર્યવાહી થઈ છે એ પ્રમાણેની છે, પરંતુ હજુ ન્યાય માટે તો એને એ વલખા લોકો મારી જ રહ્યા છે ને. બિલકુલથી જે પ્રમાણે માત્ર ઉચ્ચ અધિકારીઓ છે જે રાજકોટ પોલીસ કમિશનર છે અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છે તેમની બદલી છે તે બદલી કરવામાં આવી છે, પરંતુ જે સમગ્ર જે કાંડ રચાયો 28 જેટલા જે લોકો છે તે 28 લોકોના જે કરુણ મોત છે તે કરુણ મોત નિપજ્યા હતા, તે બાબતે SITની રચના છે તે રચના પણ કરવામાં આવી છે. પરંતુ સાથે જ જે પ્રમાણે હાલમાં તો જે પરિવારજનો છે તે અમુક પરિવારજનોના જે તેમના ઘરના જે મેમ્બરો છે તેમના હજુ DNA ટેસ્ટ છે તે DNA ટેસ્ટ મેચ નથી થતા. એટલે કે ક્યાંક ને ક્યાંક એ પણ પરિસ્થિતિ ખૂબ જ કરુણ પરિસ્થિતિ છે. એટલે કે કહી શકાય કે હાલમાં તો જલ્દીથી જલ્દી જે લોકો DNA ટેસ્ટ છે તે તેમને મળી જાય અને તેમના ક્યાંક ને ક્યાંક જે શવ છે તેમના અંતિમ સંસ્કારમાં કરી શકે. જી રવિ, આપ જોડાયેલા રહેજો.